નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 28 એપ્રિલ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણે આજના દરેક ટોપિક વિશે ચર્ચા કરીશું, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આપનો એક પણ ટોપિક મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, ભારતનો પ્રથમ એનોડ મટીરિયલ પ્લાન્ટ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પશ્ચિમ બંગાળ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે ભારતના ઇલેક્ટ્રિક મોબિલિટી અને એનર્જી સ્ટોરેજ માટે એનોડ મટીરિયલનું ક્રાંતિકારી મહત્વ ધરાવે છે. હવે માહિસ્તિકરી હુગલી જિલ્લામાં પશ્ચિમ બંગાળમાં આ પ્લાન્ટનું સ્થાપન કરવામાં આવ્યું છે. તો મિત્રો, હવે આ જે છે એ કોલ ટારમાંથી એનોડ બનાવવામાં આવશે અને હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ કંપનીથી 14 વર્ષની આંતરિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ સંકલિત ઉત્પાદન પ્રક્રિયાથી ઘર આંગણે વિકસિત ટેકનોલોજી બનાવવામાં આવશે. પ્રારંભિક ક્ષમતા 200 MTPA રહેશે અને જે 2 લાખ MTPA સુધી લઈ જવાની આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આનાથી શું થશે તો કે ચીન પર નિર્ભરતામાં ઘટાડો થશે અને નાણાકીય વર્ષ 27ના ત્રીજા ક્વાર્ટરમાં યુએસએ અને યુરોપમાં નિકાસ કરવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે આ સિવાયની એપ્સિલોન એડવાન્સ મટીરિયલ્સ કર્ણાટક સાથે પણ આપણે બેલારી ખાતે વિશાળ ગ્રેફાઇટ એનોડ અને LFP કેથોડ ઉત્પાદન સંકુલ સ્થાપવા માટે 15,350 કરોડના રોકાણની જાહેરાત કરી છે. ગ્રેફાઇટ ઇન્ડિયા નામની મહારાષ્ટ્રમાં નાસિક નજીક ગોંડે ખાતે 4,761 કરોડના રોકાણની MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અને TACC લિમિટેડ મધ્યપ્રદેશ દેવાસમાં સિન્થેટિક ગ્રેફાઇટ અને એનોડ પ્લાન્ટ માટે 2027ની શરૂઆતમાં ધારણા છે. સિલિકોન એનોડ્સ કાર્બન સિલિકોન કમ્પોઝિશન એનોડનું બજારમાં ઝડપથી વધી રહ્યું છે. ભારત EV બેટરીમાં ઉચ્ચ ઉર્જા ઘનતા માટે પ્રયત્ન કરી રહ્યું છે. હવે અત્યાર સુધીમાં ઉત્પાદન ચીન જ કરતું હતું 97%, અને EVના ઉત્પાદન માટે આપણે એના ઉપર આયાત માટે નિર્ભરતા હતા. હવે આપણે ખુદ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 2, ભારતના પ્રથમ યુનેસ્કો ચેર જેન્ડર ઇન્ક્લુઝિવ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જયંત ચૌધરી. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે જયંત ચૌધરી છે, બરાબર, એને ઉદ્ઘાટન કર્યું છે કેન્દ્રીય કૌશલ વિકાસ અને સાહસિકતા રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો છે શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી, એને કરી દીધું છે. અને સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી પુણે ખાતે, મહારાષ્ટ્રમાં જે પુણે આવેલું છે, આ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર સ્વાતિ મુજમદાર SSPUના પ્રો ચાન્સેલર છે. અને જેન્ડર ઇન્ક્લુઝિવ લિંગ સમાવેશ અને કૌશલ્ય વિકાસના સંગમ પર ધ્યાન કેન્દ્રિત કરનારા આ એશિયામાં પોતાના પ્રકારની પ્રથમ ચેર છે. હવે લક્ષિત ક્ષેત્રોની વાત કરીએ તો સેમિકન્ડક્ટર, રોબોટિક, AI અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા સનરાઇઝ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો ઉદ્દેશ્ય છે. મહિલાઓ માટે કૌશલ્ય આધારિત શિક્ષણને રોજગારી વધારવા માટે વૈશ્વિક જ્ઞાન કેન્દ્ર અને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કાર્ય કરવાની પ્લાનિંગ કરવામાં આવી રહી છે. આ માટે મહત્વના કરંટ અફેર જોઈ લઈ. હવે વૈશ્વિક સ્થિતિ મુજબ ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ટેકનોલોજી ક્ષેત્રોમાં મહિલાઓ ઓછા પ્રતિનિધિત્વ દૂર કરવા માટે યુનેસ્કોએ પેરિસના નેજા હેઠળ આ ચેરની સ્થાપના કરવામાં આવી છે. હવે સહયોગી પ્રયાસ છે આ લોન્ચિંગમાં યુનેસ્કો, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO અને મહારાષ્ટ્ર સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ ભાગ લીધો છે. NEP સાથે પણ સંકલન છે, જે આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસી છે 2020, એના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખી અને શિક્ષણ ક્ષેત્રે પણ આમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે FTA પર હસ્તાક્ષર કર્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ન્યૂઝીલેન્ડ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે ભારતે તાજેતરમાં 27 એપ્રિલ 2026ના રોજ ન્યૂઝીલેન્ડ સાથે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી દીધા છે. અને ભારત સરકારના FTA પુશનો ભાગ છે, જે હેઠળ વૈશ્વિક આર્થિક સંબંધને મજબૂત કરવા માટે છેલ્લા 12 થી 24 મહિનામાં અનેક મહત્વપૂર્ણ વેપાર સોદાઓ પૂર્ણ કરવામાં આવ્યા છે. હવે ન્યૂઝીલેન્ડ સાથે આજે કરાર કરવામાં આવ્યો છે. ભારત ન્યૂઝીલેન્ડ FTA 27 એપ્રિલ 2026ના રોજ 100% ડ્યુટી ફ્રી એક્સેસ પ્રદાન કરે છે. યુરોપિયન યુનિયન સાથે પણ આપણે FTA કર્યા છે 27 જાન્યુઆરી 2026માં, અને આને મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઓળખાય છે અને વૈશ્વિક વેપારના 1/3 ભાગને આવરી લે છે. ઓમાન સાથે આપણે CEPA કર્યા છે 18 ડિસેમ્બર 2025. દુગમ પોર્ટનો વ્યૂહાત્મક ઉપયોગ અને 99% નિકાસ પર શૂન્ય ડ્યુટીની છૂટ આપે છે. UK સાથે આપણે CETA કર્યા છે, એને 24 જુલાઈ 2025ના રોજ કર્યા છે. 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી અને $120 અબજ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. EFTA આયર્લેન્ડ, નોર્વે, લિંકટેસ્ટીન અને સ્વિટ્ઝરલેન્ડ સાથે કર્યા છે. EFTA ભારત TEPA એ 1 ઓક્ટોબર 2025ના રોજ કરાયા હતા. 15 વર્ષમાં ઐતિહાસિક $100 અબજ રોકાણની પ્રતિબદ્ધતા સામેલ કરવામાં આવી છે. હવે જૂન 2027માં વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, તાસ્કંદ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે ઉઝબેકિસ્તાનની રાજધાની છે તાસ્કંદ ખાતે આવેલી છે. હવે યજમાન શહેર તાસ્કંદ ઉઝબેકિસ્તાન છે. આ વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપની 13મી આવૃત્તિ છે. આ પ્રથમ વખત છે જ્યારે ચેમ્પિયનશિપ મધ્ય એશિયાના કોઈ દેશમાં યોજાવા જઈ રહી છે. આ સ્પર્ધા તાસ્કંદના નવનિર્મિત ઓલિમ્પિક સિટી ખાતે યોજાશે. તો આટલું યાદ રાખી લેજો. અને એશિયાના વર્ચસ્વની વાત કરીએ તો તાસ્કંદ આ સ્પર્ધાનું આયોજન કરનાર એશિયાનું 5મું શહેર બનશે. પહેલા દોહા, દુબઈ, કોબે અને નવી દિલ્હીમાં આયોજન થઈ ચૂક્યું છે. અગાઉની ચેમ્પિયનશિપ જે 2025ની હતી એ ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે યોજાઈ હતી અને સપ્ટેમ્બર 26 થી ઓક્ટોબર 5, 2025 દરમિયાન યોજાઈ હતી. હવે રોડ ટુ LA 2028ની વાત કરી તો આ ચેમ્પિયનશિપ 2028માં લોસ એન્જલસમાં યોજાનાર પેરાલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થવા માટે એથ્લેટિક્સ આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તો હવે આગળ વધીશું.
આદિત્ય બુલેટ ટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બેંગલુરુ ખાતે. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 25 એપ્રિલ 2026ના રોજ બેંગલુરુમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે બેંગલુરુમાં આવેલ BEML લિમિટેડ ભારત અર્થ મૂવર્સ લિમિટેડના કેમ્પસમાં આ આદિત્ય હાઈ સ્પીડ રેલ કોમ્પ્લેક્સ સ્થાપવામાં આવ્યું છે. ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવામાં આવશે. ટ્રેન B28 એટલે કે ભારત 280 બનાવવામાં આવશે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 280 કિલોમીટર પર કલાક હશે. તેની ઓપરેશનલ ઝડપ 250 કિલોમીટર પર કલાક રહેશે. હવે આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અંતર્ગત છે. અત્યાર સુધી ભારત બુલેટ ટ્રેન માટે જાપાનની સિકાનસેના ટેકનોલોજી પર નિર્ભર હતું, પરંતુ હવે ભારત પોતે આ ટ્રેન બનાવશે. હવે પ્રથમ પ્રોટોટાઇપની વાત કરીએ તો આ પ્લાન્ટમાંથી પ્રથમ બુલેટ ટ્રેન માર્ચ 2027 સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવાનું ટ્રાયલ ઓગસ્ટ 2027માં ગુજરાતના સુરત અને વાપી વચ્ચે શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. યાદ રાખો કે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર જાપાનીઝ ટેકનોલોજી પર છે, જ્યારે આદિત્ય પ્લાન્ટમાં બનતી ટ્રેન સંપૂર્ણપણે ભારતીય ડિઝાઇન પર આધારિત રહેશે. હવે ક્વેશ્ચન નંબર 6, 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ એથ્લેટ કોણ બન્યા? સાચો જવાબ આવશે મિત્રો સેબેસ્ટિયન સાવે. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો 1 કલાક 59 મિનિટ 30 સેકન્ડ. તેઓ કેન્યા દેશના છે. સત્તાવાર સ્પર્ધામાં 2 કલાકની મર્યાદા તોડનાર વિશ્વના પ્રથમ એથ્લેટ બની ગયા છે અને 26 એપ્રિલ 2026માં લંડન મેરાથોનમાં આ પરાક્રમ કર્યું હતું. જૂનો રેકોર્ડ હતો કેલ્વિન કિપ્ટમનો 2 કલાક 35 સેકન્ડમાં 2024માં જેઓનું અવસાન થઈ ગયું હતું. હવે એલિયુડ કિપયોગે આ એક પ્રદર્શન હતું, એક્ઝિબિશન હતું, જે 2019માં આ 1 કલાક અને 59 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરી હતી. એટલે આ સત્તાવાર રેકોર્ડ નહોતો, પણ આપણે જે નામ ભણ્યા એના નામે સત્તાવાર રેકોર્ડ બન્યો છે. લંડન મેરાથોન 2026માં પ્રથમ 3 એથ્લેટ્સે જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આ એક ખૂબ જ અગત્યની ઐતિહાસિક ક્ષણ કહેવાય. મહિલામાં વર્લ્ડ રેકોર્ડની નામની વાત કરીએ તો ઇથોપિયાની તિગિસ્ત અસેફા 2 કલાક 15 મિનિટ અને 41 સેકન્ડમાં આ રેકોર્ડ ધરાવે છે. લંડન મેરાથોનની તારીખ યાદ રાખી લેજો, 26 એપ્રિલ 2026. હવે થોમસ એન્ડ ઉબેર કપ 2026ની શરૂઆત કયા દેશમાં થઈ છે? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ડેનમાર્ક. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે 27 એપ્રિલ 2026થી ડેનમાર્કના હોર્સનર્સ શહેરમાં કરવામાં આવી હતી. યજમાન દેશ ડેનમાર્ક હતો અને શહેર હતું હોર્સનર્સ. ટુર્નામેન્ટનો પ્રકાર હતો આ બેડમિન્ટનની સૌથી પ્રતિષ્ઠિત વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ છે. થોમસ કપ માત્ર પુરુષોની ટીમ માટેની સ્પર્ધા છે. ઉબેર કપ માત્ર મહિલાઓની ટીમ માટેની સ્પર્ધા છે. આટલું યાદ રાખજો. અને ડેનમાર્કનો ઇતિહાસ છે કે ડેનમાર્ક આ ટુર્નામેન્ટનું આયોજન કરનાર પ્રથમ યુરોપિયન દેશ છે, જેને 2021 પછી બીજી વાર આ યજમાની મેળવી લીધી છે. હવે ભારતનું ઐતિહાસિક પ્રદર્શન એવું કહે છે કે 2022માં પ્રથમ વખત ઇન્ડોનેશિયાને હરાવી અને થોમસ કપ જીત્યો હતો, જે ભારત માટે બેડમિન્ટનનો વર્લ્ડ કપ જીતવા સમાન ગણાય. વર્તમાન ચેમ્પિયનની વાત કરીએ તો 2024માં ચીને થોમસ કપ અને ઉબેર કપ બંને જીત્યા હતા. અને ફોર્મેટની વાત કરીએ તો આ ટુર્નામેન્ટ દર 2 વર્ષે યોજાય છે. તો આટલું યાદ રાખી લેજો. બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, હરિકેશ રાય. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે બિહાર ક્રિકેટ એસોસિએશન BCA તાજેતરમાં પટના હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હરિકેશ રાયની લોકપાલ તરીકે નિમણૂક કરી દીધી છે. નિમણૂકની વાત કરીએ તો જસ્ટિસ હરિકેશ રાય નિવૃત્ત થયેલા. સંસ્થાની વાત કરીએ તો બિહાર ક્રિકેટ એસોસિએશન BCA ભૂમિકા લોકપાલ અને એથિક્સ ઓફિસર તરીકે તેઓ ભૂમિકા ભજવશે અને એસોસિએશનમાં પારદર્શિતા લાવવા અને ખેલાડીઓ તેમજ અધિકારીઓ વચ્ચેના આંતરિક વિવાદોના ઉકેલના હેતુથી એમને નિમણૂક કરવામાં આવી છે. હવે બીજા મહત્વના પોઈન્ટ છે કે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ લોઢા સમિતિની ભલામણ મુજબ દરેક રાજ્યના ક્રિકેટ એસોસિએશનને પારદર્શિતા માટે લોકપાલની નિમણૂક કરવી ફરજિયાત છે. હાલમાં બિહાર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાકેશ કુમાર તિવારી છે. એમની જગ્યાએ તેઓ સ્થાન લેશે. બિહાર ક્રિકેટના ઇતિહાસની વાત કરીએ તો ફરીથી રણજી ટ્રોફી અને અન્ય ઘરેલું ક્રિકેટ ટુર્નામેન્ટમાં સક્રિય થઈ ગયું છે. લાંબા સમય બાદ તેના વહીવટી પરીક્ષા માટે મહત્વના બને છે. હવે ગ્લોબલ રિપોર્ટ 2026 મુજબ કેટલા કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાના સામનો કરી રહ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 26.6 કરોડ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે ગ્લોબલ રિપોર્ટ્સ ઓન ફૂડ ક્રાઇસિસ 2026 મુજબ 2025 દરમિયાન 47 દેશોમાં અંદાજે 26.6 કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. હવે આ જે ફૂડ ક્રાઇસિસ 2026 છે એની 10મી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે અને 26.6 કરોડ લોકો વિશ્લેષણ કરેલી વસ્તીના આશરે 22.9% લોકો છે. હવે સશસ્ત્ર સંઘર્ષ અને અસુરક્ષા સૌથી મોટું કારણ છે. આર્થિક આંચકા એટલે કે ઇકોનોમિક સ્ટ્રોક્સ, હવામાન પરિવર્તન અને કુદરતી આફતોના લીધે પણ આવું બની રહ્યું છે. હવે ઇતિહાસમાં પ્રથમ વખત એક જ વર્ષમાં 2 જગ્યાએ ગાઝાપટ્ટી અને સુદાનના ભાગોમાં દુષ્કાળની સ્થિતિ જોવા મળી છે. તો આ પણ યાદ રાખી લેજો. હવે વૈશ્વિક ખાદ્ય સુરક્ષાનો રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો ગ્લોબલ નેટવર્ક અગેન્સ્ટ ફૂડ ક્રાઇસિસ GNFC દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાં FAO, WFP અને યુરોપિયન યુનિયન જેવી સંસ્થાઓ પણ સામેલ છે. 10 દેશોમાં જ વિશ્વના 2/3 ગંભીર રીતે ભૂખ્યા લોકો રહેલ છે, જેમાં સુદાન, અફઘાનિસ્તાન અને કોંગો મુખ્ય છે. પાકિસ્તાન પણ ગંભીર ખાદ્ય અસુરક્ષા ધરાવતા વિશ્વના ટોચના 10મા દેશોમાં સામેલ છે, જેમાં 1.1 કરોડ લોકો અસરગ્રસ્ત છે. તો આ યાદ રાખી લેજો. હવે મિત્રો આગળ વધીશું આપણે.
ક્વેશ્ચન નંબર 10 મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રીતેશ અને જેનેલિયા. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. તાજેતરમાં એપ્રિલ 2026માં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા જાણીતા અભિનેતા રીતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખને સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમે આ એમની નિમણૂક કરી દીધી છે. એમએસઆરટીસીની સેવાઓ ખાસ કરીને નવી શિવનેરી અને ઇલેક્ટ્રિક બસોને યુવાનો અને સમાજના જનતામાં વધુ લોકપ્રિય બનાવવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. એમએસઆરટીસી એ ભારતના સૌથી મોટા રાજ્ય પરિવહન મંડળોનું એક છે, જે લાલપરી એસટી બસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એમએસઆરટીસીની સ્થાપના 1 જૂન 1948ના રોજ થઈ હતી. પ્રથમ બસ પુણેથી અહમદનગર વચ્ચે ચાલી હતી. તાજેતરનો બદલાવ એમએસઆરટીસી હવે મોટા પાયે ઇકો ફ્રેન્ડલી પરિવહન તરફ વળી રહ્યું છે અને સિવાય નામની ઇલેક્ટ્રિક બસો પણ લોન્ચ કરી છે. ઘણીવાર રાજ્ય સરકારો તેમના મહત્વના વિભાગો માટે જાણીતા ચહેરાની પસંદગી કરે છે, જેથી સરકારી યોજનાઓનો પ્રસાર ઝડપથી કરી શકાય. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક અચૂકથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો કોઈ તમારા મિત્રો તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અપડેટ મિસ ન થઈ જાય. ધન્યવાદ.